નમસ્કાર. આજે આપણે એક એવી જબરદસ્ત સરકારી નોકરીની વાત કરવાના છીએ જેની જાહેરાત હમણાં જ થઈ છે. જે લોકો એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ એક બહુ મોટી તક છે. અને જો આ આંકડો પૂરી 28,740 જગ્યાઓ. હા, તમે બરાબર સાંભળ્યું. આ કોઈ નાની સૂની વાત નથી. આટલી મોટી ભરતી ઘણા લોકો માટે કારકિર્દીના નવા દરવાજા ખોલી શકે છે. તો આ નોકરીઓ છે ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસના પદ માટે. ચાલો આની બધી વિગતોમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શું છે અને કેમ આટલું ખાસ છે. તો આજે આપણે શું જોવાના છે? પહેલાં તો એ સમજીશું કે આ તક કેટલી મોટી છે. પછી જોઈશું કે કયા પદો છે અને પગાર કેટલો મળશે. એના પછી લાયકાત શું જોઈએ, અરજી કેવી રીતે કરવી અને હા, સૌથી અગત્યનું, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. સમજીએ કે આ જીડીએસ ભરતી ખરેખર કેમ એક મોટી તક ગણાય છે. તો ગ્રામીણ ડાક સેવક એટલે કોણ? જુઓ, જીડીએસ એ આપણા ગામડાઓની ટપાલ વ્યવસ્થાનું જીવ છે. એ ખાલી ટપાલ નથી પહોંચાડતા, પણ એ ગામડાના લોકો માટે બેંકનું કામ કરે છે. સરકારી યોજનાઓ એમના સુધી પહોંચાડે છે. સાચું કહું તો એ ગામના દરેક ઘરનો એક ભાગ બની જાય છે. હવે એ વાત પર આવીએ જે બધાને જાણવી હોય છે કે ભાઈ, કામ શું છે અને પૈસા કેટલા મળશે. ચાલો પદ અને પગાર પર એક નજર કરીએ. અહીંયા મુખ્યત્વે બે પ્રકારના પદો છે. એક છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમ, જેમનો પગાર મહિને 12,000થી શરૂ થઈને 29,380 સુધી જઈ શકે છે. અને બીજું પદ છે જીડીએસ અથવા તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ, જેમનો પગાર 10,000થી 24,470 રૂપિયાની વચ્ચે રહેશે. અને જુઓ, આ કામ માત્ર એક નોકરી નથી, આ તો સમુદાયોને એકબીજા સાથે જોડવાનું કામ છે. આ પદ પર રહીને કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારમાં એક બહુ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તો સૌથી મોટો સવાલ કે આ નોકરીમાં તે કોણ અરજી કરી શકે? શું લાયકાત જોઈએ? ચાલો ફટાફટ એના પર નજર નાખી લઈએ. અને લાયકાત તો જુઓ કેટલી સરળ છે. તમારે ફક્ત 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, બસ. અને ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મતલબ કે ઘણા બધા લોકોને આમાં મોકો મળી શકે છે. ખાલી ભણતર જ નહીં, બીજી પણ 2-3 નાની પણ જરૂરી વસ્તુઓ છે. જેમ કે કમ્પ્યુટરનું થોડું બેઝિક નોલેજ હોવું જોઈએ. અને હા, સાયકલ ચલાવતા આવડવી જોઈએ, કારણ કે ગામડાઓમાં ટપાલ પહોંચાડવા માટે એ ખૂબ કામ લાગશે. ચાલો માની લઈએ કે લાયકાત બરાબર છે. તો હવે આગળ શું? અરજી કઈ રીતે કરવી એની પ્રક્રિયા સમજી લઈએ. તમે અરજી કરવા બેસો એ પહેલાં ખાતરી કરી લેજો કે આટલી વસ્તુઓ હાથવગી હોય. તમારો એક પાસપોર્ટ સાઇઝ ફોટો, તમારી સહીનો નમૂનો, ધોરણ 10ની માર્કશીટ અને જો અનામત કેટેગરીમાં આવતા હોવ તો જાતિનું પ્રમાણપત્ર. આને અરજી કરવાની ફી સાવ મામૂલી, ફક્ત 100 રૂપિયા. પણ અહીં એક ખાસ વાત છે. આ 100 રૂપિયાની ફી ફક્ત જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો જ ભરવાની છે. બાકી બધી જ મહિલા ઉમેદવારો, એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી નથી. એમના માટે અરજી બિલકુલ ફ્રી છે. અને હવે સૌથી કામની વાત, તારીખો. આ બિલકુલ ચૂકાય નહીં, એટલે ક્યાંક નોંધી લેજો અથવા તો કેલેન્ડરમાં માર્ક કરી દેજો. બરાબર ધ્યાનથી સાંભળજો. ઓનલાઈન અરજીઓ શરૂ થશે 31 જાન્યુઆરી 2026ના રોજ. અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. અને માની લો કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ તો એને સુધારવા માટે 16 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મળશે. તો ટૂંકમાં આ શું છે? આ પોતાના લોકોની